નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી 2025માં, તો ફાઇનલી એનું જે પરિણામ છે એ 8 મે 2025ના રોજ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું। હવે વિદ્યાર્થીઓને સવાલ હશે કે એમની જે ઓરિજિનલ માર્કશીટ હોય, બરાબર છે, એ એમને સ્કૂલમાંથી ક્યારે કલેક્ટ કરવાની રહેશે। તો વિદ્યાર્થીઓ, આ મુદ્દે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। ઓકે, તો અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો એક પરિપત્ર ડિક્લેર કરી દેવામાં આવ્યો છે। તમે જે GSCBની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવશો તો તમે અહીંયા જોઈ શકશો, બરાબર। હવે મિત્રો આપણે પરિપત્ર વાંચીએ જેથી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય। હવે અહીંયા લખ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી અથવા માર્ચ 2025માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એટલે કે SSC અને સંસ્કૃત પ્રથમા તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ, આ જે વેબસાઇટ છે બરાબર, ઓફિશિયલ GSCBની www.gscb.org, બરાબર। તો એના પર આપણે જેમ વાત કરીએ મુજબ કે 8 મે 2025ના રોજ ડિક્લેર કરી દેવામાં આવ્યા હતા, ગુરુવારના રોજ। ઓકે, તો ત્યારબાદ ફેબ્રુઆરી અથવા માર્ચ 2025 ધોરણ 10 SSCની માર્કશીટ અથવા પ્રમાણપત્ર અથવા SR તેમજ GSOS ઉમેદવારોના પરિણામ તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે, આ યાદ રાખજો, 25 મે 2025ના રોજ બોર્ડની કચેરીએથી રવાના કરી દેવામાં આવશે અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ધોરણ 10 SSCની માર્કશીટ અથવા પ્રમાણપત્ર તેમજ GSOS ઉમેદવારોના પરિણામ અહીંયા લખ્યું છે કે વિતરણ કરવા અંગેનું જે આયોજન છે એ 26 મે 2025ના રોજ જિલ્લાની માધ્યમિક શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી। ઓકે, તો પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારું જે પરિણામ છે એ 8 મેના રોજ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું। હવે તમારી જે માર્કશીટ છે એ 25 મેના રોજ અહીંયા લખ્યું છે કે બોર્ડની કચેરીએથી રવાના કરી દેવામાં આવશે, બરાબર છે। અને જે સ્કૂલોમાં ક્યારે પહોંચે તો કે 26 મેના રોજ પહોંચી જશે અને 26 મેના રોજ પહોંચી ગયા બાદ, બરાબર છે, એવું તમારા જે રોલ નંબર કહેવાય, બરાબર, એ મુજબ ગોઠવણી કરશે અને તમારી જે માર્કશીટ છે અહીંયા લખ્યું છે કે 27 મે 2025 સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે, જેની શાળા, આચાર્યો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તમામ સંબંધિત નોંધ લેવી, બરાબર। તો ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે। તો જે પણ સ્ટુડન્ટ વેઇટ કરી રહ્યા હતા કે અમારી જે માર્કશીટ છે સ્કૂલમાંથી ક્યારે કલેક્ટ કરી લેવાની રહેશે, તો તે 27 મે 2025ના રોજ તમારી શાળાએથી કલેક્ટ કરી દેવાની રહેશે, બરાબર। તો તમારી જે માર્કશીટ છે એના મુદ્દે પરિપત્ર આવ્યો હતો જેની આપણે વાત કરી। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આ GSCB ઓફિશિયલ વેબસાઇટ પર બીજો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તમારી જે પૂરક પરીક્ષા છે એની અખબાર યાદી દર્શાવતો, બરાબર। તો જે પણ સ્ટુડન્ટ ધોરણ 10માં છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહ, બરાબર, તો આમાં જે પણ સ્ટુડન્ટનો સમાવેશ થાય છે તો એ માટે આ પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે। હવે અહીંયા લખ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005 વિનિયમ 16ની જોગવાઈ અનુસાર ધોરણ 10 એટલે કે SSC, ધોરણ 12 એટલે કે HSC વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત મધ્યમના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા જે છે એ 23 જૂન 2025થી લઈને 3 જુલાઈ 2025 દરમિયાન યોજવામાં આવશે। આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gscb.org ઉપર મૂકવામાં આવેલ છે, બરાબર। તો જે પણ સ્ટુડન્ટ પૂરક પરીક્ષા આપવા માગે છે તેમના માટે ખાસ અગત્યનો આ ન્યૂઝ આવેલા છે। તો 23 જૂનથી લઈને, બરાબર છે, 3 જુલાઈ, બરાબર, તો આ સુધી તમારી જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહેવાય, પૂરક પરીક્ષા કહેવાય, એ ચાલવાની છે। હવે જો એનો કાર્યક્રમ છે અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યો છે, એટલે કે કઈ તારીખે કઈ પરીક્ષા હશે અને કયા સમયે હશે, બરાબર। તો હવે તમે જોઈ શકો છો કે માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં લખ્યું છે કે ધોરણ 10 SSC પૂરક પરીક્ષા 2025 માટેનો કાર્યક્રમ, બરાબર। હવે જો 23 જૂનથી શરૂ થવાની, તો 23 જૂન સવારે 10 વાગ્યાથી લઈને 1:15 સુધીમાં, બરાબર, તમારે ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર હશે। ત્યારબાદ 24 જૂન, બરાબર છે, અંગ્રેજી ભાષાનું પેપર હશે। ત્યારબાદ 25 જૂને ગુજરાતીનું પેપર છે, બરાબર છે, દ્વિતીય ભાષા। ત્યારબાદ 26 જૂને છે સામાજિક વિજ્ઞાનનું પેપર। ત્યારબાદ 28 જૂને છે વિજ્ઞાનનું પેપર અને ત્યારબાદ 30 જૂને છે બેઝિક ગણિત અથવા સ્ટાન્ડર્ડ ગણિત। ઓકે, તો આ ધોરણ 10નો અહીંયા કાર્યક્રમ છે એની આપણે વાત કરી અને તમારું 1 જુલાઈ એટલે કે મંગળવારે કોનું છે, હિન્દી દ્વિતીય ભાષાનું પેપર છે, ક્લિયર। તો જે પણ સ્ટુડન્ટને આ લાગુ પડતું હોય એ વિદ્યાર્થીઓ ખાસ આ પરિપત્ર વાંચી લેવો। જે પણ સ્ટુડન્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવા માગે છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિપત્ર છે। હવે જો મિત્રો આપણે ધોરણ 12 એટલે કે વિજ્ઞાન પ્રવાહની જે પૂરક પરીક્ષા 2025 યોજાવાની છે એનું ટાઈમ ટેબલ જોઈએ તો 23 જૂને ભૌતિક વિજ્ઞાનનું છે, 24 જૂને અંગ્રેજી પ્રથમ ભાષા અથવા તો દ્વિતીય ભાષા
ભાષા. ત્યારબાદ 25 જૂને કોનું છે તો કે જીવ વિજ્ઞાન. 26 જૂને છે ગણિત. ત્યારબાદ 28 જૂને કોનું છે તો કે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીનું પેપર છે. ત્યારબાદ 30 જૂને કોનું છે તો કે ગુજરાતી પ્રથમ ભાષા અથવા તો હિન્દી પ્રથમ ભાષા જે પણ સ્ટુડન્ટને લાગુ પડતું હોય, બરાબર છે. અને ટાઈમિંગ ખાસ જોઈ લેવો, તમારું જે પેપર હશે એ 3થી લઈને 6:30 સુધીનું હશે, બરાબર. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. જે પણ સ્ટુડન્ટ આમાં ભાગ લેવા માગતા હોય, બરાબર, એમણે ખાસ ટાઈમ ટેબલ જોઈ લેવું કયા દિવસે કયું પેપર છે. અને આ ઇમ્પોર્ટન્ટ જે ન્યૂઝ છે, બરાબર છે, જે નોટિસ છે, તો બધા મુદ્દા અહીંયા વાંચી લેવા અને એ આધારે તમારે ફોલો કરવાનું રહેશે, બરાબર છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે મિત્રો તમે સામાન્ય પ્રવાહનું પણ અહીંયા જે ટાઈમ ટેબલ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓકે, યસ. તો આ ઇમ્પોર્ટન્ટ અપડેટ મારે તમને આપવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો જે પણ સ્ટુડન્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવા માગે છે તો એમણે આ ટાઈમ ટેબલ જોઈ લેવું, તે આધારે તૈયારી કરવી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ અપડેટ જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવ્યા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. મળે છે એવી નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.